નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી કાઢતી ઝોન 1 એલસીબી તથા સારોલી પોલીસ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવી હોય, જે સંબંધે ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર ઝોન 1 શહેરનાઓ દ્વારા આપેલ સૂચના માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્રભાઈ નાઓની સંયુક્ત બાતમીને આધારે કુંભારિયા ગામ ઈશ્વરદર્શન સોસાયટીની આગળ વિકાસ લોજિસ્ટિક માર્કેટની પાછળ ગોડાદરા તરફ જતા રોડ ઉપર જાહેર રોડ પાસેથી આરોપી ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજાનું કુલ ચોખ્ખું વજન 1.992 કિંમત 19,920 મોબાઈલ ફોન નંગ એક કિંમત 10,000 ઓટો રિક્ષા 70,000 તમામ મુદ્દામાલ કુલ કિંમત ₹99,920ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.